નમસ્કાર. આપણે અગાઉ આર્થિક વિચારોના ઇતિહાસ પેપરમાં ચર્ચા કરતા હતા. આજે આપણે નવા પેપર કે જે તમારા સંદર્ભમાં, તમારા સિલેબસમાં આ ટર્મથી મૂકવામાં આવેલ છે, એવા એક નવા પેપરની ચર્ચા કરવા જઈ રહ્યા છે. જે પેપરનું નામ છે સર્વે મેથડ, જેને સર્વેક્ષણ તરીકે ઓળખાવી શકાય, સર્વેક્ષણ પદ્ધતિ તરીકે, સંશોધન પદ્ધતિ તરીકે ઓળખાવી શકાય. આ જે સંશોધન છે એ સંશોધનના સંદર્ભમાં સામાજિક વિજ્ઞાનના જે સંશોધન છે, સામાજિક વિજ્ઞાનોમાં કેવી રીતે સંશોધન કરવામાં આવે છે, જે બાબતો અંગે સંશોધન શા માટે થાય છે, સંશોધનમાં કઈ કઈ બાબતો જોવા મળે, સંશોધનના હેતુઓ શું હોય છે, સંશોધનનું મહત્વ શું રહેલું છે, સંશોધન કરવા માટે કઈ બાબતો અનિવાર્ય જોવા મળે છે, સંશોધન કેવી પદ્ધતિને અનુલક્ષીને થાય છે, કઈ પદ્ધતિ દ્વારા સંશોધન કરવામાં આવે છે, અપનાવવામાં આવે છે, કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે. સંશોધનની સાથે જે માહિતી છે, માહિતી કેવી રીતે એકત્રીકરણ થાય છે, માહિતીનું વિશ્લેષણ કેવી રીતે કરવામાં આવે છે, માહિતીને નિરૂપણ કેવી રીતે થાય છે, આલેખન કેવી રીતે થાય છે, આ બધી બાબતો તમારા આ પેપરમાં વણી લેવામાં આવેલી જોવા મળે છે. સંશોધન જે પેપર છે એ પેપર વ્યવહારુ ઉપયોગિતા ધરાવતું પેપર છે, અથવા તો વ્યવહારુ ઉપયોગિતા ધરાવે છે. અને આ જે તમારા અગાઉના અભ્યાસોમાં પણ, આગળ અભ્યાસમાં પણ ખૂબ જ મદદરૂપ જોવા મળે છે. અહીંયા આપણે સંશોધનના સંદર્ભમાં, સંશોધનના અર્થ, વ્યાખ્યા કે ખ્યાલના સંદર્ભમાં આજે આપણે ચર્ચા કરીશું. સંશોધનનો અર્થ શું છે, સર્વેક્ષણનો અર્થ શું છે, એનો ખ્યાલ શું છે, એ સંદર્ભમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે. સંશોધન અને સર્વેક્ષણના સંદર્ભમાં વાત કરીએ તો જે આ માહિતી છે એ માહિતી એકત્રીકરણ કરવાની જે પદ્ધતિ છે એ પદ્ધતિ તરીકે સંશોધનનો બહોળો ઉપયોગ થતો હોય તેવું જોવા મળે છે. સામાન્ય રીતે કહી શકાય તો અહીંયા ઘણા ક્ષેત્રોનો ઉલ્લેખ થતો હોય તેવું જોવા મળે છે. આ જે સામાજિક વૈજ્ઞાનિકોના સંશોધનો છે એ સંશોધકો દ્વારા ઉપરાંત સરકારી, બિન સરકારી સંગઠનો ઘણા હેતુઓના સંદર્ભમાં આવા સંશોધનો કરતા હોય તેવું જોવા મળે છે. માહિતી એકત્રીકરણ કરવાની પદ્ધતિ તરીકે સર્વેક્ષણો અતિ લોકપ્રિય બનેલા હોય, અથવા તો સર્વેક્ષણ પદ્ધતિ અતિ લોકપ્રિય બની હોય તેવું જોવા મળે છે. લોકોના વર્તન, વલણો, માન્યતાઓ, અભિપ્રાયો, આર્થિક વ્યવહારો, ખર્ચ, આવક, અપેક્ષાઓ વગેરે બાબતોને સર્વેક્ષણમાં વણી લેવામાં આવતી હોય, તેના અભ્યાસો કરવામાં આવતા હોય તેવું જોવા મળે છે. સામાજિક વિજ્ઞાનના સંદર્ભમાં પ્રત્યક્ષવાદી અભિગમ, સર્વેક્ષણનો, સંશોધનનો વિકાસ થયો હોય તેવું જોવા મળે છે. સર્વેક્ષણની સમાજ જીવન પર, આર્થિક બાબતો પર કેવી અસરો જોવા મળે છે, તેને સંખ્યાત્મક માહિતી સ્વરૂપમાં એકઠી કરવામાં આવે છે, અને આ માહિતી દ્વારા લોકોના આર્થિક વિકાસ માટે, સામાજિક જીવન માટેની લાક્ષણિકતાઓ વર્ણવવામાં આવે છે. સર્વેક્ષણના જે આ નિયમનને તર્કશાસ્ત્ર અનુસરે છે. આ જે નિર્ગમન છે સર્વેક્ષણનું, એને તર્કશાસ્ત્ર અનુસરતું હોય તેવું જોવા મળે છે. સંશોધક, વૈજ્ઞાનિક જે વ્યવહારો છે, અથવા તો સંશોધક જે વ્યવહારલક્ષી સંશોધનના સંદર્ભમાં
જે પ્રશ્નો થાય છે એ પ્રશ્નોથી આ સંશોધનની શરૂઆત થાય છે. કોઈ બી સંશોધન છે એ સંશોધનની શરૂઆત એ જે તે સમસ્યાના સંદર્ભમાં, જે તે પ્રશ્નના સંદર્ભમાં થતી હોય તેવું જોવા મળે છે, કે જે અનુભવજન્ય માપન અને માહિતી વિશ્લેષણ એ સર્વેક્ષણ કાર્ય પૂરું પાડે છે. સર્વેક્ષણમાં સંશોધક માહિતી એકત્રિત કરવાના સાધન તરીકે પ્રશ્નાવલી કે અનુસૂચિનો ઉપયોગ કરે છે. પ્રશ્નાવલી એ સંશોધનના પ્રશ્નને વ્યક્તિ સુધી પહોંચાડવાનું કાર્ય કરતી હોય તેવું જોવા મળે છે, અને એ પ્રશ્નોના જવાબના સંદર્ભમાં માહિતી એકત્રીકરણ થતું હોય તેવું જોઈ શકાય છે. અહીંયા જે પ્રશ્નોનું બનેલું પ્રપત્ર છે કે જે પ્રશ્નાવલી છે, એ પ્રશ્નાવલીના સંદર્ભમાં માહિતીદાતા પ્રશ્નને અનુલક્ષીને સામાજિક આર્થિક બાબતોના સંદર્ભમાં જે જવાબો છે એ જવાબો આપતો હોય તેવું જોવા મળે છે. પ્રશ્નાવલી અને મુલાકાત અનુસૂચિની વિગતવાર સમજૂતી આપણે આગળ જેમ જેમ એકમમાં જઈશું તેમ આવશે, પરંતુ અહીં આપણે સર્વેક્ષણની વ્યાખ્યા, સર્વેક્ષણના લક્ષણો, સર્વેક્ષણના હેતુ, પ્રકારો, તબક્કા, મહત્વ, મર્યાદા વગેરે બાબતોની ચર્ચા એ પ્રથમ એકમના સંદર્ભમાં કરવા જઈ રહ્યા છે. સર્વેક્ષણનો અર્થ જોઈએ તો મોટા ભાગે સામાજિક સર્વેક્ષણના સંદર્ભમાં, સામાજિક વિજ્ઞાનના સંદર્ભમાં જુદા જુદા વિદ્વાનોએ જુદા જુદા દ્રષ્ટિકોણથી સંશોધનની વ્યાખ્યા કરવાનો પ્રયત્ન કરેલ જોવા મળે છે. કેટલાક વિદ્વાનોએ તેના હેતુના પાયા પર સર્વેક્ષણની વ્યાખ્યા આપી છે, તો કેટલાક વિદ્વાનોએ વિષય વસ્તુને લક્ષ્યમાં રાખી સર્વેક્ષણની વ્યાખ્યા આપેલ હોય તેવું જોવા મળે છે. કેટલાક વિદ્વાનોએ તો સામાજિક સર્વેક્ષણની સંશોધન પદ્ધતિ તરીકે ઓળખાવી છે, તો કેટલાક વિદ્વાનોએ જીવનને લગતી હકીકતો, માહિતી એકત્રિતકરણ કરવાની પદ્ધતિના સંદર્ભમાં તેને મૂલવી હોય તેવું પણ જોઈ શકાય છે. વિભિન્ન દ્રષ્ટિબિંદુથી રજૂ થયેલી સામાજિક સર્વેક્ષણની વ્યાખ્યાઓ તપાસવાથી જ આપણને એનો ખ્યાલ આવી શકે કે સર્વેક્ષણ શું છે, અથવા તો સર્વેક્ષણ કેમ અમલમાં મૂકવામાં આવે છે, કે સર્વેક્ષણના સંદર્ભમાં કેવા કેવા કાર્યો થતા હોય છે. ઘણા સંશોધન પત્રો માટે પ્રગતિમાંથી, વસ્તીના સંદર્ભમાં, વસ્તીના ભાગમાંથી પ્રશ્નાવલી કે અનુસૂચિ મુલાકાત દ્વારા માહિતી એકત્રિત કરવામાં આવતી હોય કે ઊભી કરવામાં આવતી હોય તેવું જોવા મળે છે. આ જે માહિતી છે, માહિતી એકત્ર કરવાના સંદર્ભમાં અભ્યાસો સામાન્ય રીતે સર્વેક્ષણો કહેવામાં આવે છે. આવા અભ્યાસોમાં સમગ્ર વસ્તી કે સમષ્ટિનું પ્રતિનિધિત્વ ધરાવતા ભાગને લઈને પણ અભ્યાસો થયેલા હોય તેવું જોવા મળે છે. અહીંયા સમગ્ર વસ્તીને ધ્યાનમાં લઈ જો સર્વેક્ષણ ધ્યાન કરવામાં આવતું હોય તો તેને સમષ્ટિ સર્વેક્ષણ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે એના અમુક પ્રતિનિધિ ભાગને લઈને જો સર્વેક્ષણ કરવામાં આવતું હોય તો તેને નમૂના સર્વેક્ષણ, નિદર્શન સર્વેક્ષણ તરીકે, સેમ્પલ સર્વેક્ષણ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે ભારતની વસ્તી ગણતરી એ સમષ્ટિ સર્વેક્ષણ તરીકે ઓળખાવી શકાય, કે જેમાં પ્રત્યેક વ્યક્તિની માહિતી એકત્રિત કરવામાં આવે છે અને એ જ સંદર્ભમાં કાર્ય થતું હોય. જ્યારે એમાંથી અમુક ભાગનો અભ્યાસ કરવામાં આવતો હોય અમુક હેતુઓના સંદર્ભમાં, તો તેને સેમ્પલ સર્વે તરીકે ઓળખાવી શકાય. આમ જે સર્વેક્ષણ છે એ સર્વેક્ષણના સંદર્ભમાં અલગ અલગ બાબતોને અનુલક્ષીને, હેતુઓને ધ્યાનમાં રાખી એ થતું હોય તેવું જોઈ શકાય છે. સમષ્ટિ કે વસ્તીના પ્રતિનિધિત્વ ભાગને માહિતી એકત્રિત કરવામાં આવે તેને નિદર્શ સર્વેક્ષણ કહેવાય, સેમ્પલ સર્વેક્ષણ કહેવાય. નિદર્શ સર્વેક્ષણ નીચેની કેટલીક તાર્કિક ધારણાઓ ઉપર રચાયેલ જોવા મળે છે, જેમાં એક છે નિદર્શ અથવા તો જે નમૂનો છે એ નમૂનો નાના પાયા પર વિશાળ જૂથ કે સમષ્ટિ જેવી જ લાક્ષણિકતાઓ ધરાવતું એ બાબત. બીજું છે નિદર્શ એ જૂથ જીવનના વલણો, મૂલ્યો, અભિપ્રાયો ધરાવે છે.
અને સમગ્ર જૂથને માહિતી તપાસ માટે તે વધુ સુસંગત પણ જોવા મળે છે. ઉપરના દ્રષ્ટાંતના સંદર્ભમાં વાત કરીએ તો ગામડાના બધા કુટુંબોને બદલે ગામડાના અમુક કુટુંબો કે જે પ્રતિનિધિરૂપ હોય એવા કુટુંબોનો અભ્યાસ કરવામાં આવે અને એ ગામના કુટુંબ વિશે માહિતી મેળવી શકાય. એ પદ્ધતિને આધારે પ્રતિનિધિરૂપ જે એકમો નક્કી કરવામાં આવે છે અને અભ્યાસ કરવામાં આવે છે. કોલેજના અમુક વિદ્યાર્થીનો અભ્યાસ કરવામાં આવે ત્યારે તેને નિદર્શ સર્વેક્ષણ તરીકે પણ ઓળખાવી શકાય. આમ નિદર્શ સર્વેક્ષણ એ અમુક નિશ્ચિત સંદર્ભમાં, નિશ્ચિત નમૂનાના સંદર્ભમાં, પ્રતિનિધિરૂપ નમૂનાના સંદર્ભમાં કરવામાં આવતું જોઈ શકાય છે. પ્રોફેસર ગોપાલ નોંધે છે કે સામાજિક સર્વેક્ષણ એ કામદાર વર્ગની ગરીબી તેમજ સમુદાયના સ્વરૂપ અને સમસ્યાઓને લગતી હકીકતોની તપાસ તરીકે વ્યાખ્યાબદ્ધ કરવામાં આવ્યું છે. સર્વેક્ષણમાં ગરીબી અને કામદાર વર્ગનો અભ્યાસ કરવામાં આવતો હોવા છતાં તે સામાજિક જીવનની લગતી હકીકતોના સંદર્ભમાં એકત્ર કરવાનું કાર્ય પણ, રજૂ કરવાનું કાર્ય પણ કરતું હોય તેવું જોવા મળે છે. આ જ સંદર્ભમાં વાત કરીએ તો વિષય વસ્તુની દ્રષ્ટિએ સામાજિક સંશોધનનો ખ્યાલ પણ જરૂરી જોવા મળે છે. હેતુની દ્રષ્ટિએ જોઈએ તો પણ તે મહત્વનું જોવા મળે છે. આમ સામાજિક સર્વેક્ષણ એ અલગ અલગ બાબતોને ધ્યાનમાં રાખી વ્યાખ્યાકૃત કરાયું હોય તેવું જોઈ શકાય છે. આ જે સંશોધન છે એ સંશોધનના સંદર્ભમાં વાત કરીએ તો હેતુની દ્રષ્ટિએ જોઈએ તો સર્વેક્ષણ શબ્દ વહીવટી જરૂરિયાત માટે સામાજિક જીવનમાં અમુક જે હકીકતો છે એ હકીકતોને તપાસવાનું, અભ્યાસ કરવાનું પર્યાય બનેલું હોય તેવું પણ જોવા મળે છે.